દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન હદમાં આવેલ કરોડિયા રમેશનગર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સફળ દરોડો પાડી અંદાજે 4.30 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. અલ્પેશ મેહુલિયો અને ખાલિદ કાસમ શેખની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની પાછળ સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું એ છે, આ સ્થળે અગાઉ જવાહરનગર પોલીસે 2 વખત દરોડા પાડ્યા હતા, પરંતુ કોઈ સફળતા મળી નહોતી. બીજી તરફ એસએમસીની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં સફળતા મેળવી છે.